નારી શક્તિનું એક પાત્રતા જે છે એ આપણા ગામની અંદર શું કાર્ય કરી શકે ખાસ કરીને આપણે બધા વિચારીએ તો આપણે બધા જ ખાદ્ય પદાર્થો દ્વારા જે કંઈ ભેળસેળ વાળું કેમિકલ કલર એસેન્સ વાળું જે કંઈ આવે છે આપણે દૂધ ખાઈ અને આપણે બધાએ આપણા શરીરને બગાડ્યા છે બધું માતાઓ તમારા ગામડામાં કદાચ બનતી હોય તો ભલે છે પણ અમારા સિટીમાં તો પેલો નાચ પાડે છે સુરેશભાઈને સરસ ઓર્ડર થઈ જાય કે આજે આપણે આ અને કહેવાનું તાત્પર્ય કે કઈ ચૂકવું આપણે ખાઈએ છીએ તો પહેલું સુખ છે એ શરીરનું સુખ. જો આપણું શરીર સારું હશે તો જ આપણે બીજા બધા કામ કરી શકીએ. બીજી વાત એવી છે કે વર્ષોથી આપણે ધંધા રોજગાર માટે બધી રીતે મહેનત કરીએ છીએ તો પહેલો જ પ્રશ્ન બધાની ઉપર આવે છે કે પૈસા ટકતા જાય છે ક્યાં? દવાખાને જાય છે, આપણે ખાદ્ય પદાર્થો બધા એવા ખાઈ છે. આપણે એક કસ્ટમર છીએ. કસ્ટમર એટલે ગ્રાહક તરીકે આપણે બધું લઈ ખાઈ અને બીજાના છોકરાઓ તો આપણે સારી અને ઓર્ગેનિક વસ્તુઓ ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સુધરે. શરીર જો સારું હશે તો મારે તમારે આપણો જે ધંધો રોજગાર બિઝનેસ કરવો છે એ ધંધો રોજગાર બિઝનેસ આપણે કરીશું. બીજી વાત એવી છે કે ઘણા ટાઈમથી મહેનત કરવા છતાંય પરસેવો પાડીને મહેનત કરવા છતાંય આપણી પાસે કોઈ પણ પ્રકારની બચત નથી તો આપણા પૈસા જાય છે. તો બીજી વાત કેવી કરી શકો કે માર્કેટમાંથી બધી જ વસ્તુઓ મોંઘી જેને આપણે એવું ન કહી શકીએ કે આ વસ્તુ શુદ્ધ છે. આજે સમાજની અંદર નાળિયેરના પાણી સિવાય કોઈ પણ વસ્તુ શુદ્ધ આવતી નથી. એમાં ત્રણ પડદા છે. આમાં ખેડૂત મિત્રો કેટલા? બધા ખેડૂતો છો. તમને ખબર છે કે આપણે કોઈ પણ પ્રકારની દવાઓ ન છાંટીએ તો આપણું ઉપજ આવતી નથી. સાંજે તમે વાડી આટો મારવા જાઓ એટલે દૂધિયાનું નયું હોય અને સવારે તમે સીધું દૂધ ઉતારો છો. પછી બેનો શું કે શાકભાજી માર્કેટથી લાવ્યા છો ધોઈને ખાજો. હવે તમે ઇન્જેક્શન તો અંદર માર્યું છે તો બહારથી તો ખાસ કરીને સાહેબની સાથે બેઠો વાતચીત કરી કે મારા ખેતરની અંદર હું ગૌમૂત્ર છાંટી અને એવી દવા બનાવી ઓર્ગેનિક ખેતી. તો ઓર્ગેનિક ખેતીને આધારે આપણે બધા જ આપણા ખાદ્ય પદાર્થોને પવિત્ર અને શુદ્ધ બનાવી શકીએ. તો ખાદ્ય પદાર્થોનો હિસાબ મોસ્ટ અહીંયા જેટલા ભાઈઓ બેઠા છે હું એવું કહીશ કે બહેનો કરતાં એમની તંદુરસ્તી 90% સારી. આજે ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ કે 80% મહિલાઓ એનિમિયાથી પીડાય છે. બહેનો માતાઓ કોઈને કોઈ પણ પ્રકારનું દર કિલો હોય જેવી માતાઓ હાથ ક્યાંથી આવી? શું કામ આવ્યું? એ આપણા જ ઉપર આપણે જે કંઈ ખાદ્ય પદાર્થો દ્વારા આપણા શરીરમાં નાખ્યું છે પ્લસ કલર કેમિકલ એસેન્સ વાળા કોસ્મેટિક આપણા ચહેરા ઉપર લગાવ્યા છે બધું જ કરીએ છીએ. પણ આજે હું તમને કહીશ ને તો હું અહીંયા જો એક વસ્તુ તમને પહેલા કહી દઉં કે અહીંયા અમે કોઈ ગાળ્યો કહેવાય આ ખાદ્ય પદાર્થોથી અમારું સ્વાસ્થ્ય સુધર્યું છે. મારું સ્વાસ્થ્ય કામ કર્યું છે તો તમારું પણ સારું ખાવ, સારો ખોરાક ખવાય પણ સારું દવાખાનું આપણે કયો ડોક્ટર સારો છે હાલો એની પાસે જાય તો ખાદ્ય પદાર્થોની પટ્ટી નાખે સારો ડોક્ટર આજે મને ખબર છે દવાખાનાઓ હોસ્પિટલોના રાખતા નો ડાઉટ એ એમનું કર્મ કરે છે પણ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન જાતે જ રાખવું પડશે. તો આપણા સ્વાસ્થ્યનું ધ્યાન જો આપણે નહીં રાખીએ તો આજે મને તમને ખબર છે બહેનો માતાઓ તમારા શરીરની અંદર બ્રેસ્ટ કેન્સર ગર્ભાશયનું કેન્સર આવી બધી જ બીમારીઓ આવવાનું મુખ્ય કારણ છે. કારણ કે આપણે આપણા શરીરની સ્વચ્છતાને આપણે આપણા શરીરની પવિત્રતાને જાળવતા
બહેનો અગવડતામાં બેસે ત્યારે એમને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કેવા ખોરાકો ખાવા જોઈએ, કેવી દવાઓ લેવી જોઈએ, આ બધી જ માહિતી, આ બધી જ વાતોનું સમાધાન અને તમારી પાસે કોઈ પણ પ્રકારે ધંધા રોજગારની બાબતમાં હશે, તમારા સ્વાસ્થ્યની બાબતમાં હશે, તમારી બચતની બાબતમાં હશે, તો બધા જ પ્રશ્નોનું સમાધાન અમારી પાસે છે. આજે આપણે જે મળ્યા છીએ એ બહેનો જે 80% એનિમિયાથી પીડાય છે, કે જેમને દરેક પ્રકારે કંઈક ને કંઈક શરીરમાં બીમારીઓ દાખલ છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે આપણા શરીરની પવિત્રતાને અને આજે બહેનો સુધી ઘર સુધી જઈ અને સ્વચ્છતા અભિયાન કામ ખાસ કરીને અમારું સરોજ દેવી ફાઉન્ડેશન જે એક એવું કામ કરે છે કે જે એ બેન જે છે, જે ફોટો તમને દેખાય છે, એ સરોજ દેવી છે. એમને તકલીફ અને પીડાઓ એવી થઈ કે શરીરના હિસાબે થઈ એમના પતિદેવ આરસી એમના જે માલિક છે ટીસી છાબરાજ, એ પોતે એની પાસે એટલી બધી ક્ષમતા હતી છતાં પણ એમના શરીરનો જે રોગ હતો એમને મટાડી ન શક્યા, એમના માટે સારું ન કરી શક્યા. હવે આપણા ઘરની અંદર આવી બીમારીઓ હોય તો આપણે આપણા પતિદેવને શું કહીએ કે તમે મારા માટે કાંઈ ન કર્યું. જે દેવી છે, દેવી શબ્દ એમને માટે એટલા માટે લગાડ્યો છે કે એમણે એમના પતિદેવને એવું કીધું કે મને જે કંઈ તકલીફ થઈ ને ભલે થઈ, પણ આજ પછી તમે એવો ધંધો રોજગાર કે બિઝનેસ શરૂ કરો કે ભારત દેશની કોઈ પણ બેન દીકરી કે માતાને આવી તકલીફ ન થાય. આ સરોજની ફાઉન્ડેશન એમના નામે સંસ્થા ચાલે છે અને એના માટે આપણી વચ્ચે અમારા સિનિયર લીડર જે બહેનો સુધી સ્વાસ્થ્ય અભિયાન લઈ અને પહોંચે છે એવા શેતલબેન સિંધેડિયા અમારી સાથે વચ્ચે ઉપસ્થિત છે. ઇન્વાઇટ કરીશું તમારા બધાની જોરદાર સન્માન સાથે વિદ્યાર્થીઓ સાથે શેતલબેન સિંધેડિયા. જય માતાજી. સૌથી પહેલા તો આ પવિત્ર પાવન ધરતીને મારા પ્રણામ, મારા નમન, અને ખાસ કરીને કહેવાય તો હું આ ગામની જ દીકરી. તમે બધા કદાચ નહીં ઓળખે પણ મારું નામ આપીશ એટલે કદાચ ઓળખી જશો કે નહીં આ આપણી જ દીકરી છે. તો એક ખાલી તમારી દીકરીનું માન રાખી થોડાક આપણે વ્યવસ્થિત બેસી જઈએ તો મને મજા આવશે, અનુભૂત આવે છે. બહેનો આ સાઈડ એટલે ભાઈઓને વ્યવસ્થિત બેસે તો થોડુંક વ્યવસ્થિત લાગશે. સ્કૂલમાં બી વિદ્યાર્થી બેસે છે. તો આજે એક આપણે આ મંદિર પાવન ધરતીની અંદર આપણે છીએ, થોડીક વ્યવસ્થા રાખીએ. અને પાછળ બેસવું કોને ગમે તો વિચાર, મને તો નથી ગમતું. કારણ કે હું તો પહેલેથી સ્કૂલમાં ભણતી જ્યાં પણ હતી પહેલેથી નિયમ પહેલી જ બેન્ચમાં બેસવાનું. અત્યારે આની અંદર પણ છું તો પણ મારો જે પ્રોગ્રામ હોય છે એની અંદર હું પહેલાં આગળ જ ગમે ત્યાં કોઈ પણ પ્રોગ્રામ. અને કુદરતની પણ એની જ ઈચ્છા હંમેશા મને આગળ જ રાખે છે. આજે હું શીતલ ઝુંઝડિયા બાબરાની પાસે જે એક નાનું એવું ગામ છે કરિયાણા, હું ત્યાંથી આવું છું. જેમ પિયુષભાઈ વાત કરી કે એક નાના એવા ગામમાંથી આવે છે ને આ એક સરોજદેવ ફાઉન્ડેશન સાથે કાર્ય કરે છે. તો સરોજદેવ ફાઉન્ડેશન વતી હું તમારા દરેક સાથીનું સ્વાગત કરું છું કે વિપુલભાઈ, દયાબેન, નીતાબેન, આ બધા સાથીઓ વતી તમે જે એને વાત કરી હતી કે તમે આ પ્રોગ્રામની અંદર આવજો અને તમે એના માન ખતર આવ્યા છો, તો એકવાર જોરદાર તાલી તમારા બધા ફોન એકવાર જોરદાર તાલી માંગીશ જેને મને અહીંયા આવવા માટેનો મોકો આપ્યો છે. આજે હું ખાસ કહીશ કે જેમ પિયુષભાઈ વાત કરતા હતા નારી શક્તિની શરૂઆત બેનથી વાત કરી, પણ હું ખાસ કહું કે આ ધરતીની શરૂઆત નારી શક્તિથી થઈ છે. અને આ ખુદ જાગતું ઉદાહરણ આપણું અહીંયા છે. અને મારાથી વિશેષ તો તમે બધા જાણો છો કે આપણા જે જન્મેમાં બંને બહેનો જન્મેમાં એની આખી કહાની તમે જાણો છો, જેની શરૂઆત જ આ ગામની શરૂઆત એક નારી શક્તિ, એક મહિલા છે. અને એ આપણા આજે ઈશ્વર બની ગયા છે. તો ખાસ વિચારો છો એની અંદર એ શક્તિને તાકાત છે તો આપણી અંદર કેમ, આપણી અંદર પણ છે. આજે હું એક દીકરી થઈને જે અહીંયા આવી છું, સરોજદેવ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે, જેમ પિયુષભાઈએ વાત કરી કે આજે આપણો સમાજ જે દિશામાં જઈ રહ્યો છે, જે પરિસ્થિતિ सहना नहीं कहना है
समझो परेशानी, महामारी को ना समझो परेशानी, कहना नहीं कहना है यही हमारा हक है। महामारी को ना समझो परेशानी, नारी शक्ति है निशानी। कहना नहीं कहना है यही हमारा हक है। 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 महामारी को ना समझो परेशानी, नारी शक्ति की है निशानी। महामारी को ना समझो